પાટણ જિલ્લામાં બુટલેગર બેફામ બન્યાનો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં હારીજના વેજાવાડા ગામ પાસે ખુલ્લેઆમ દારૂ વેચાયો હતો। પોલીસની ઢીલી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। જાહેર રોડ પર કેબિનમાં ચાલતો હતો વિદેશી દારૂનો વેપલો, ત્યારે પોલીસના ભય વગર જ બુટલેગરોનો ખુલ્લેઆમ દારૂનો વેપલો ધમધમી રહ્યો હતો। દારૂના અડ્ડા ચલાવવા માટે સગીર બાળકોનો ઉપયોગ પણ કરાયો। સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે। ઓનલાઈન પર સંવાદદાતા સુનિલ જોડાયા છે। સુનિલ, જણાવશો કે પાટણમાં જાણે કે બુટલેગરોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં તેઓ દારૂનો ધમધો ચલાવતા હતા। હિરલ, ચોક્કસ કહી શકાય તો જે રીતે પાટણ પંથકમાં છાસવારે એટલે કે વારંવાર કહી શકાય તો વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થયા છે। કોઈ પણ બેખોફ બનીને કોઈ પણ પોલીસની ભય વગર ડર વગર જે આ બુટલેગરો છે તે ખુલ્લે આમ વિદેશી દારૂના અડ્ડાઓ ચલાવતા હોય તેવા દ્રશ્યોને લઈને અનેક સવાલો ઊભા થાય છે। ખાસ કરીને પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઊભા થાય છે। હાલમાં જે દ્રશ્યો આપણી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે હારીજના વેજાવાડા ગામ નજીકથી પસાર થતા રોડ પરના છે, જ્યાં કેબિનમાં જ કહી શકાય તો વિદેશી દારૂના મોટો જથ્થો આપને દ્રશ્યોમાં દેખાઈ રહે છે। અને તેટલું જ નહીં, પરંતુ ખાસ કરીને જ્યાં આ ધંધા ધમધમતા હોય છે, વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય છે, ત્યાં ખાસ કરીને નાના બાળકોનો એટલે સગીર વયના બાળકોનો હાલ ઉપયોગ કરવામાં બુટલેગરો કહી શકાય તો ક્યાંય પણ સંકોચ રાખતા નથી। અને આને જ લઈને કહી શકાય તો જે ખુલ્લે આમ જે આ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેની કામગીરી સામે, પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલો ઊભા થાય છે। હારીજ પંથકમાં આ પહેલો એવો વિડીયો નથી માત્ર એક મહિનામાં, પરંતુ અનેક વિડીયો એવા વાયરલ થયા છે કે જ્યાં હારીજ પોલીસ અને જિલ્લા પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી રહી છે। કેમ કે હજુ તો ગણતરીના દિવસ પહેલા જ હારીજ શહેરની અંદર જ જે કહી શકાય તો બુટલેગરો જે મોટા અડ્ડા ચલાવતા હતા તેના જ વિડીયો મીડિયાના ધ્યાને આવતે પોલીસની ધ્યાન દોર્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી ન હોવાનું ક્યાંક ના ક્યાંક શંકાના દાયરામાં આવી છે પોલીસની કામગીરી। અને આ છાસવારી જે સામે આવે છે, વિડીયો વાયરલ થાય છે, તેને લઈને ચોક્કસ મોટા પ્રશ્ન છે। કેમ કે હવે જે વિડીયો વાયરલ થયા છે તેમાં સગીર વયના બાળકો દેખાઈ રહ્યા છે સ્પષ્ટપણે, એટલે ચોક્કસ ક્યાંક જ્યાં ભણવાની ઉંમર છે, તેમને શિક્ષણની ઉંમર છે, ત્યાં આ પ્રકારના જો બાળકોનો ઉપયોગ થશે તો ચોક્કસ રાજ્યમાં જે દારૂબંધીના અમલના કાયદા છે ત્યાં ચોક્કસ સવાલો ઊભા છે પોલીસની કામગીરી। માહિતી બદલ આપનો આભાર।